અમદાવાદમાં શાહપુર યુવક મંડળ દ્વારા ગીતા જયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે યુવક મંડળના પ્રમુખ ડોક્ટર જગદીશ ભાવસારે જણાવ્યું હતું કે યુવક મંડળે સંભવનાથની ખડકીથી ઘાંચીઓળના પોળ વિસ્તારમાં વસતા 65 વર્ષથી વધુ વયના વડીલો તેમજ ગંગા સ્વરૂપ માતાઓને શ્રીમદ ભગવદ્ ગીતા પુસ્તકની ભેટ આપી હતી તેમજ શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા। આ મહોત્સવના અંદર 65 વર્ષથી વધુ ઉંમરના શાહપુરમાં વસતા માતાઓ અને ગંગા સ્વરૂપ માતાઓ એમના સન્માનનો કાર્યક્રમ લગભગ 350 જેટલા માતાઓ એનું સન્માન આ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવનાર છે। ભગવાન શ્રી કૃષ્ણએ પણ સૌને કર્મની દિશાનો માર્ગ ચીંધ્યો છે। સ્વામી વિવેકાનંદે પણ કર્મની દિશાનો માર્ગ ચીંધ્યો છે। કર્મ વ્યક્તિ કરે તો એને ભગવાન ફળ આપે છે। એ સંદેશ પ્રસરાવવા માટેનો આ ગીતા જયંતિ નિમિત્તેનો કાર્યક્રમ છે।